દાહોદ શહેરમાં લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે ગંભીર ચેડા કરતી ચોંકાવનારી બેદરકારી સામે આવી છે। દર્પણ સિનેમા રોડ નજીક જાહેર માર્ગ ઉપર ખુલ્લામાં ઇન્જેક્શનની વપરાયેલી થેલીઓ, ટેસ્ટિંગ કિટ્સ અને અત્યંત જોખમી બાયોમેડિકલ વેસ્ટ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન આ જોખમી કચરો નજીકમાં જ આવેલી એક લેબોરેટરી દ્વારા ફેંકવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે। નગરપાલિકા તંત્ર દ્વારા અઘોર બેદરકારી બદલ સંબંધિત લેબોરેટરી સંચાલક સામે સ્થળ ઉપર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તેમજ ભવિષ્યમાં નિયમો અનુસાર જ મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કડક તાકીદ કરવામાં આવી છે। જાહેર જનતાને જણાવેલું છે કે તમારે ઘરનો કચરો ડોર ટુ ડોર વાળાને આપવાનું, દુકાનનો કચરો પણ ડોર ટુ ડોર નો આપવાનું। તમે જે જાહેર રસ્તા ઉપર ફેંકો તો તમને વારંવાર સૂચના આપવા છતાં જો તમે ફેંકશો તો તમને દુકાન સીલ કરવામાં આવશે, અથવા પહેલી વખત પકડાશે તો 1000 રૂપિયા દંડ, બીજી વખત પકડાશે તો 5000 દંડ, એવી જાહેર જનતાને આપણે વિલાઉન્સ કરાવેલ છે। અને ડોર ટુ ડોર નો કચરો ડોર ટુ ડોર વાળા ગાડીને જ ફરજિયાત આપવાનું। આજે શું કાર્યવાહી કરી? આજે આ બાયોમેડિકલ નો કચરો નાખેલો છે એના જાહેર જગ્યા ઉપર એનો આપણે એમને જે તે દુકાનના માલિકને આપણે દંડ 5000